થઈ હતી અને જે કે કોઈ ફિક્સ નહોતું કે અહીંયા આવી રીતના કરવાનું. ગાંધીનગર જવાની વાત હતી કે ગાંધીનગર જશે. ક્યાંક ને ક્યાંક ખેડૂત આંદોલન નબળું પડ્યું આપણને એવું લાગે છે. નબળું ખેડૂતો નબળા નથી પડ્યા, ક્યાંક ને ક્યાંક કોઈ મિસમેચ થયું હોય વાતચીતને આધારિત એવું લાગે છે. તો હવે ખેડૂતોની રણનીતિ શું હશે, કઈ રીતે આગળ વધશે? કારણ કે જે રીતે આ આંદોલન બે ભાગમાં વેચવામાં આવ્યું છે એટલે ખેડૂત પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અ, વેચાઈ ગયો હોય. ના, ખેડૂત વેચાય કોઈ સંજોગોમાં ના વેચાઈ શકે. ખેડૂતો એકજૂટ જ હોઈ શકે. લેકિન જો આયોજન જે લોકો કરતા હોય છે એમાં થોડો ઘણો આડાઅવડો મતભેદ હોય, કોઈ પાર્ટીઓ કોઈ આડાઅવડો બે લોકોને હોય તો એનો કોઈ ખેડૂત ઉપર દોષ દઈ ન શકાય. ખેડૂતો તમે જોયું જ છે કે આજ સવારથી કેટલી સંખ્યામાં, બોડી સંખ્યામાં ટ્રેક્ટર ગાડીઓ લઈને હાજર રહ્યા હતા. તો એ પ્રમાણેનો જોમજુસ્સો હજી અવિરત જ છે અને આવનાર દિવસોમાં એ લોકો વરી પાછા કે જે આ થાંભલાનો જે પ્રશ્ન છે એનો એ કાયમી માટે રહેવાનો છે. એનું સોલ્યુશન જ્યાં સુધી ના આવે ત્યાં સુધી પ્રશ્ન કાયમીના માટે રહેશે. અહીંયા હવે ખેડૂતો તો રોકી દેવામાં આવ્યા છે. આગળ ગાંધીનગર થોડા અંતરે જ, ગાંધીનગરની પાટનગર આપણા ગુજરાતની બોર્ડર શરૂ થાય છે. હવે ખેડૂતોની રણનીતિ શું હશે જો અગર વાત સાંભળવામાં નહીં આવે કે આગળ શું કરશે ખેડૂત? હવે ખેડૂતો મહામંથન કરશે એના વિશે કે કોઈ આયોજન કરીને આગળની કોઈ ડેટ એવી નક્કી કરશે કે પાછું કે શું હોય એની પ્રોસેસ કરવી આગળ. કઈ રીતે હવે ખેડૂતો એકઠા થશે એવું કોઈ? એકઠા એમાં કિસાન સંઘ જો કોઈ નાના નાના ટીમ હોય, કોઈ 15, 20, 25 જણાનું, એને લીડરશિપ આપીને આગળ વધશે. આપણી સાથે બીજા પણ ખેડૂતો છો, ક્યાંથી જ આવ્યા છો આપ? અચ્છા, ખેડૂત છો. શું લાગે છે જે રીતે અત્યારે હાલમાં આ આંદોલન થોડું ઢીલું પડ્યું છે, ખેડૂતો ડિવાઈડ થઈ ગયા છે, કઈ રીતે છે? અમે તો કઈ સમજાતું જ નથી. બધા પોતાની રીતે આડા સોડા થઈ ગયા, વાત થઈ છે બીજે, નીકળ્યા બધા બીજે. એમાં કોઈને કઈ સમજાતું જ નથી કે શું મેટર છે. જવાનું હતું આપણે ગાંધીનગર, જવાનું થયું અહીંયા, આથી પોલીસ પ્રશાસને પાછા વાળી દીધા. તો આમાં તો કઈ સમજાતું જ નથી કે શું હતું ને શું કરવાનું હતું ને શું થઈ ગયું. કોઈ મેટર જ કઈ કોઈને મગજમાં બેસતું નથી કે શું અત્યારે છે. તો હવે આગળ તમે શું રણનીતિ અપનાવશો? કઈ રીતે આગળ કિસાન સંઘ દ્વારા કઈ રીતે આગળ વધશે આ ખેડૂતોનો મુદ્દો? આ મુદ્દો તો હવે એક પર તો આ સેટલમેન્ટ થાય, આ મુદ્દો પૂરો થાય પછી કઈ કને એવું વિચારે. અત્યારે તો કોઈ કઈ આયોજન છે નહીં. શું માંગ છે સરકાર જોડે? સરકાર જોડે અમારે તો પૂરી વળતરની માંગ છે, અથવા પૂરો એનો રૂટ મેપ ચેન્જ કરીને જેના ખેડૂતના ખેતરમાં બને ત્યાં સુધી ન આવે એવું કોઈ રૂટ મેપ તૈયાર કરીને ખેડૂતની તો એક જ અપેક્ષા છે, અને આવે તો પછી કાયદેસરનું વળતર આપે, ખોટું દમન ના કરે, બસ. બીજું તો જે રીતે સવારે આંદોલન અને મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી અને અત્યારે હાલમાં ક્યાંક ખેડૂતો હવે ડિવાઈડ થઈ ગયા છે. શું લાગે છે ગાંધીનગર જવાનું હતું ક્યાં પહોંચી ગયા? આ તો બધા ખેડૂતો એક સાથે જ છે. આમાં અમુક લોકો એવા તત્વો હોય એ રાજ રમત રમે, ખેડૂત સાટું જ ભેરા થયા હતા. આમાં કોઈ પક્ષનું કઈ છે ને, અમારું જે આંદોલન એ તો ચાલુ રહેવાનું જ છે. પણ જે મુદ્દો હતો ખેડૂતોના વળતરની, ખેડૂતનો જે મુદ્દો હતો એ તો મુદ્દો ચાલુ જ છે ને હજુ આથી ભયંકર આંદોલન થશે. ચોક્કસપણે આંદોલન મોટું થશે તેવી જાહેરાત ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે બીજા ખેડૂતો સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું. કાકા, ક્યાંથી આવ્યા છો? માળિયા તાલુકો, નાની બરાર ગામ. ખેડૂતોનો મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા, શું કહેશો? અને અહીંયા આવીને હવે સભા, જે ગાંધીનગર સભા પૂરી થઈ ગઈ પણ ગાંધીનગર જવાનું હતું, સરકારને કહેવાનું હતું આપવાના સરકારના જવાબની. ગાંધીનગર જવાનું હતું ને? જવાનું હતું પણ જવા દે તો જવાય ને. તોફાન તો નો જ કરાય, અહીંથી જ બંધ કરી દીધા, નો જવાય ને. તો હવે શું આગળ? હવે 10-12 દી પછી નો પ્લાન ઘડ્યો, રસ્તા રોકો આંદોલન. જવાબ આપે લાગે છે કે 10-12 દિવસ પછી આ રિઝલ્ટ મળશે? ચોરના પેટના તો કઈ નહીં કરે પાછું. આ બધા લુખીના જ છે, જેટલા જઈના હે ને બેઠા હે જાડી ચામડી, એ પાથરું નહીં કરે. ગામે ગામ રસ્તા રોકો, પછી ઈ કર્યું નક્કી. આવી રીતે રોકવામાં આવશે તો તમે શું કરશો? પણ ગામે ગામ એનો બાપ જણશે, ઘડીએ ઘડીએ લાખો ખાતા વાળાને ક્યાં પેદા કરશે. ગામે ગામ રસ્તા રોકો જ કરવાના હે. બેસી જાવ. પહેલા તો સિટીમાં ચા, દૂધ, ખાંડ કશું જવું ના જોઈએ. અમારા એક કેવું છે બસ કે સિટી વાળાને હેરાન કરશો તો જ આ પબ્લિક સુધરશે, નકર નહીં સુધરા. દૂધ
છાસ પાણી શાકભાજી ખેડૂત ભોળો હોય છે. પણ ભોળો રહી નહીં કરવાની અમારી મારી જાય ત્યાં સુધી અમારે શું રહેવાનું અમે આજે આખો દી બગાડ્યો 500 કિલોમીટર થી ટ્રેક્ટર લઈને આવ્યા આખો દી હજુ ખાધું નથી અને એમને કઈ સમજણ નથી તમને લાગે છે કે ક્યાંક રાજકીય પોલિટિકલી રંગ લાગી ગયો હોય? નારામ્યા હોય જે બી કર્યું હોય બરોબર આંદોલન માટે મેં આવ્યા તો આંદોલન માટે 5-25 જવું તો જોઈએ જ ને ગાંધીનગર એને ખબર પડે ને. ના જવા દી. અરે જેને જવાના દીધા હોય 5 આગેવાનો અત્યારે જ્યાં હોત ને તો એનો ફેર પડે સાહેબ પેલી વાત સમજો આજ બિચારી પબ્લિક કેટલા માટે અહીં આવી હતી શેના માટે આવી હતી કંઈક દૂધમાંથી કંઈક માખણ નીકળશે એમાંથી ઘી નીકળશે બરોબર એના માટે અહીં આવી હતી અને બીજું કે હવે જે આંદોલન થશે એમાં પહેલી વાત કહી દઉં કે ચક્કાજામ એટલે સિટીમાં નહીં દૂધ જાય નહીં શાકભાજી જાય કે કોઈ ટેમ્પો નહીં જવા દઈએ અમે કોઈ બી વસ્તુનો ઘઉંથી માંડી લોટ ખાવાનો રહે નહીં એવું કરીને મૂકીશું અમે ખેડૂત છીએ અમે કમાઈએ છીએ સાલા રાહ જે કરે છે સમજ્યા પાણી અમે મોકલીએ તારે પાણી પીવો આરો પ્લાનનું પાણી બી નહીં મોકલવાનું અમારે ખેડૂતો બિચારા કેટલી મહેનત કરીને આજે અહીંયા આવ્યા હતા અને એનો તમે પહોંચવા ના દીધા અમને ગાંધીનગર સુધી એટલે મિનિંગ શું અમારે અમે કહી રહ્યો છું કે રાજકીય રંગ ક્યાંક લાગી ગયો છે. આ જે મુદ્દો હતો બધામાં હોય તે સમજી લો કોઈ બી આજે આ ભાઈ કે પેલા ભાઈ ખેડૂતોએ વિશ્વાસ કરી દીધો દરેક વ્યક્તિ. વિશ્વાસનો દુરુપયોગ જે કર્યો જેણે બી કર્યો XYZ નું તો કોંગ્રેસ હોય ભાજપ હોય કે કોઈ બી હોય આમ આદમી પાર્ટી હોય કે ગમે તે હોય એને સંગઠનમાં માન આપીને અંદર એન્ટર થઈને જવું જોઈએ ગાંધીનગર સમજી લો આ જે દુરુપયોગ કર્યો છે જેણે બી કર્યો છે એનું પાપ એને નડવાનું જ છે આજ નહીં તો કાલ એના છોકરાઓને બી એની લાઈન આવશે તારે ખબર પડશે કે આ શું પેટમાં શું થશે સમજ્યા સાહેબ? માંગ છે સરકાર જોડે છેલ્લે સાહેબ અમારી સરકાર જોડે એક જ માંગ છે કે અત્યારે કરોડ રૂપિયા જો સિટીમાં બોલાતા હોય એક ફ્લેટના 2-2 કરોડ રૂપિયા બોલાતા હોય ખાલી 80 વારના બરોબર 80 વારના કરોડ 2-2 કરોડ 3-3 કરોડ રૂપિયા બોલાતા હોય સાહેબ અમારી મોંઘા ભાવની જમીન 5-5 ના 10-10 કરોડ રૂપિયાની જમીન અને અમને ખાલી 25,000 50 લાખ 20 લાખ 10 લાખ એવી રીતે આપીને લોલીપોપ બતાવી દેશ બસ કે તમને 1 કરોડ રૂપિયા અમે આપીશ મને એવું કીધું 1 કરોડ રૂપિયા સાહેબ અને મને આપ્યા મને ખાલી ધોળકા 63 બરોબર અને 1 કરોડ આપીશ એમ કહીને મને ખાડો કરવા દીધો હતો અને મને આપ્યા 28 લાખ રૂપિયા તો એનું શું કરવાનું વળતર ક્યાં મારે લેવા જવાનું કોની સાથે તમે થાંભલા ફીટ થઈ જાઓ તો અમે તમને વળતર આપશું એવું કઈ લોલીપોપ અમને આપીશ આજે કરોડો રૂપિયાની જમીન તમે 50 લાખ રૂપિયા 20 લાખ રૂપિયા તમે આપી દો છો શું કરવાનું અમારે હું તો એમ જ કહું છું સરકારના આંખ ઉગાડી હોય ને તો ટોટલી ખેડૂતો જે પકવ છે ને એક 15 દી બંધ રાખે ને આ સરકારની આંખો ખુલી જાય સમજી લો એને ખબર પડી જાય કઈ રીતે ખેતરમાં પાકે ખેડૂત શું છે એ ડાયરેક્ટ ખાઈ જાય ને એમાં ખબર ના પડે એમનું સાહેબ ખ્યાલ આવ્યો સાહેબ આપણે ખેડૂત તો હું એટલે જ કહ્યું છું, ખેડૂત ભોળો હોય છે કારણ કે ગુજરાતની જે જનતા છે 6.5 કરોડ બરોબર તે ભૂખે મળશે અમુક લોકોના પાપે તો આખી જનતાને ગુજરાતની જનતાને એમ કહું છું કે જો ગરીબી હટાવી હોય ને આ દેશમાંથી સાહેબ ગરીબી હટાવી હોય ને તો પહેલા તો સસ્તું અનાજ બંધ કરી દો સસ્તા અનાજ લઈને લોકો દારૂ પીવે છે એ અમને હામાં થાય છે હા જીએસટી અમારો ભરવાનો અને અમને જીએસટી માં કોઈ લાભ નહીં દવા લેવા જઈએ તો કે તમે જીએસટી ભરીએ છીએ અમે અમને 1 રૂપિયાનો લાભ નથી સાહેબ તમે કે જીએસટી ભરો છો તમે તો ધંધાવાળા માણસ છો પેલો લારી વાળો કશું ભરતો નહીં રોજ 3-3 હજાર રૂપિયા કમાય છે એને તમે કાર્ડ કાઢી આપો છો એને સિવિલમાં દવા મફત કરી આપો છો બરોબર તો એનો લાભ અમને મળવો જોઈએ જીએસટી ભરતા હોય એને કેવું જોઈએ તમારા ઘરે મરી જાય તો તમારા ત્યાં 1 લાખ રૂપિયા 5 લાખ રૂપિયાનો વીમો તમને પાસ થશે અમને 1 રૂપિયાનો નહીં અમારા પૈસે બીજાને તમે તાકરજીના કરાવડો જે જીએસટી નથી ભરતા નથી કોઈ રૂપિયાનો દેશના વફાદાર નથી એને તમે જીએસટી બધું જ મફત જીએસટી નાનો ધંધો કરે એટલે મફત એવું કેવી રીતે નાનામાં નાનો ધંધો કરતો હોય એને જીએસટી માં લાભ લો એને જીએસટી નો મરી જાય તો એને 5 લાખ રૂપિયા ઘરે જવા જોઈએ તો જ એ આવક કહેવાય સરકારની નકર બેઈમાની કહેવાય બેઈમાની કરે છે આ તો સસ્તું અનાજ આપશે અમારા પૈસે ખેડૂતોનું મફત લેશે કે પૈસે લેશે અને આપશે મફત 2 રૂપિયા કિલો ત્યાં ચોખા સાહેબ એ ખેડૂતને જુઓ તમે જે ખેડૂતને જરૂર છે એ ખેડૂતને આજની તારીખમાં મળતું નથી જેને જરૂર છે નથી મળતું અને જે નથી જરૂર એના તમે આપો છો 10 કિલો 20 કિલો 50 કિલો સાલા વેચીને હરામીઓ દવા દારૂખાનું લાવશે ચપ્પા લાવશે અને પછી મર્ડર કરશે એ અનાજ ખાવા માટે કામમાં નથી લેતા દુરુપયોગમાં કામમાં લે દારૂ પીવે કે ગમે તે કરે ચરસ પીશે બરોબર અવરા ધંધા કરશે છોકરીઓની ઇજ્જત લૂંટશે પૈસાથી પણ એ વસ્તુ સરકારને હું તો એક જ કહું છું કે ગરીબી હટાવી હોય ને તો પહેલા સસ્તું અનાજ બંધ કરો બધું બંધ કરશો ને તો આપોઆપ કામે માણસ લાગશે આજે 250 થી 300 રૂપિયા કહીએ તો એમ દાડીએ નથી આવતા 500 રૂપિયા હોય તો આવશું મસાલા હોય તો આવશું દારૂની પોટલી હોય તો આવશું કેમ એ માર કોની ઉપર છે ખેડૂત ઉપર છે ખેડૂત માર કોની ઉપર લેશે બિચારો ખેડૂત લેતો જ નથી કોઈની જોડે માર સહેજે માર કોઈ લેતો નથી આજે 500 500 600 600 રૂપિયા દાડી લેશે મારા બેટા ઘરે બેહી રહેશે
આ સસ્તું અનાજ બંધ કરો ને તો આપોઆપ તરત દેશ આગળ આવે, નકર કશું આવશે નહીં. કરોડો રૂપિયાનું કમ્પાઉન્ડ કરે, હા, લોટ નાખી દેશે, કીડીઓ નાખતા નહીં. મારા બેટા ભેંસો જ નાખે દોવા માટે, હા, નાના બાળકોને ખાવા માટે આપે છે, તો ભેંસોને અન્ન પણ પૂર્ણ કરે. સમજ્યા સાહેબ? એટલે આ દેશને જો આગળ લાવો હોય ને તો પહેલામાં પહેલી ગરીબી એમને ના હટે. તમે જેટલા એને અંદર ઉતારો એમ ગરીબ જ રહેશે. આગળ કોઈ નેતા કમાશે, પણ ખેડૂતો બિચારા એમને જે જગ્યાએ પરિસ્થિતિ એવી રીતે રહેશે. તો હવે આ આંદોલન કઈ બાજુ વેગ આપશે? કારણ કે જે રીતે અત્યારે હાલમાં તો આંદોલનને વિરામ આપવામાં આવ્યું છે. હવે વિરામ નથી, આ વિરામ નથી, આ વિરામ નથી. આ તમે ખાલી ભેગું કર્યું બર્તન, અને અમે નાની ચિંગારી મૂકી શકું. આ ચિંગારીને વાર લાગશે 6 મહિના, 12 મહિના, 2 વર્ષ લાગશે ખરી. એ ચિંગારી નથી. આ જે બતાવ્યું ને આજે, જે હવે નેટવર્ક ઉપરથી એને લીધા છે ને સીન, એની પરથી ખબર પડશે કે ખેડૂત કોણ છે. ખેડૂત કઈ જેવો તેવો માણસ નથી, સમજ્યા? અને પછી સરકાર પૂરું પાડી આપે તો હું એને માનું છું. સરકાર, કે કોંગ્રેસ હોય યા ભાજપ હોય કે કોઈ બી સરકાર, 1 વર્ષ ખેડૂત ખાલી ના નાખે ને, ગુજરાતનો ખેડૂત કે આખા ઇન્ડિયાનો ખેડૂત બહારથી લાઈન પૂરું પાડી આપે તો ખબર પડે કે અમે કોણ છે ખેડૂત. બિચારા જોડે પૈસા નથી હોતા ને એટલે વેચી મારે છે, ખાનગી મેં વેચીને જીવન જીવે છે. ખ્યાલ આવ્યો? આ અમે અમારા શબ્દો કહીએ છીએ, અને અમે કહીએ છીએ આજનું આંદોલન જેને બી તોડ્યું છે, જે શબ્દથી તોડ્યું, ગમે ત્યારે ગોતું છો ખરા, એની ઉદ્યોગ કાઢવાના છે. નથી કાઢવાના એવું નથી. તમને ખબર છે કોણ કર્યું? એ જેને બી કર્યું હોય, પુખ્તો હોય સાહેબ, એ 2 શબ્દો બોલીએ તો મને જેલમાં લઈ જાય પોલીસ વાળા. સમજ્યા? ખબર છે કે આને હવે થોડો રાઉન્ડમાં લઈ લો, કેમ દબાણમાં લેવા. બીજું કઈ ને, તું આગળ વધીશ નહીં ને. હું તો આજે નહીં સાહેબ, અત્યારે જવા તૈયાર છું. અત્યારે એમ કેમ કે 24 કલાક, 48 કલાક, 50 કલાક હું અંદર બેહવા તૈયાર છું. ચલો આ 5 આગેવાનો કે હું ના બેહું થંગાત કેજો. સરકારને એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે ગરીબને આગળ લાવવો હોય તો બિઝનેસમાં ચોંટાડો, એને મફતનું વસ્તુ ના આપશો. દવા તમે મફત નહીં આપશો, તમે 5 લાખ સુધી પેલો કમાશે નહીં? કમાય કાંઈ નહીં, કાંઈ 5 રૂપિયા નહીં કમાય. પણ તમે મિનિમમ ચાર્જ રાખો તો તમે આપોઆપ જશે માણસ, નકર નહીં જાય. તમે બધું મફતનું સ્વામિનારાયણ મંદિરમાં જઈએ સાહેબ તો 10 રૂપિયાની પોચ પડાવી પડે, 50 રૂપિયાની પોચ તારા પેલો ડીશ આપો, નકર નહીં આપતો. કેમ? અમારે છે, અમારું છે તોય 10 રૂપિયા 20 રૂપિયા લેશે. કેમ? અમે મફત આપીએ છીએ, આખું કટ્ટું 30 કિલોનું મફત આપીએ. છોકરાને બેનો નહીં આપતા તોય 20 રૂપિયા લેતા. ખ્યાલ આવ્યો? એટલે આ માધ્યમથી અમે સરકારને એક કહેવા માંગીએ છીએ કે સસ્તું અનાજ બંધ કરો, અને સસ્તા અનાજનો દુરુપયોગ થાય છે, જ્યાં નથી મળતું સારી જગ્યાએ મળે એનો ઉપયોગ કરો, અને પૈસા વધારો તો આપોઆપ દુરુપયોગ નહીં થાય, ખાવામાં જશે. તરત સીધે મંદિરે જતું રહે, કારણ મહાદેવે જતું રહે કે એવું હોય તો ચલો વાંધો નહીં, સીધું ઘાટડીએ વેચવા જતું રહેશે. અને અમારા ખેડૂતોને કશું મળતું નહીં. બિચારા રીંગણા હોય તો 5 રૂપિયા કિલો, 2 રૂપિયા કિલો, એની જ વસ્તુ રીંગણા લેવા જોઈએ 50 રૂપિયા 100 રૂપિયા રીંગણા લે. કેમ ડિફરન્સ? પૂરતો ભાવ ખેડૂતોને મળતો નથી સાહેબ. બસ ખ્યાલ આ એ વસ્તુની જરૂર છે. છેલ્લે શું માંગ રહેશે ખેડૂતની? અમારે તો એક જ વસ્તુ, કઈ રીતે હવે આંદોલન આગળ વધારશો? અમે જે અમારા વીજ પોલ આવે છે ભલે નાખે સાહેબ, દેશને આગળ લેવો હોય તો હંમેશા એના કુવામાંથી પાણી ઊંડાઈથી કાઢ્યું હોય તો સબમર્સિબલ મૂકવું પડે, દોરાથી પાણી પૂરું પડે નહીં સાહેબ. એમ ખેડૂતને જગ્યા કે કોઈ બી લેવું હોય વીજ કંપનીને કે કોઈ બી પ્રાઇવેટ કંપનીને, તો જેમ ટેલિફોન કંપની કેવી આપે છે કે ભાઈ દર વર્ષે ભાડું, દર વર્ષે કે દર મહિને ભાડું, એ ભાડું આ ઇલેક્ટ્રિક લાઈન વાળાને આપવી જોઈએ. કારણ કે એના તો કોઈ જાતનું એને થતું નથી, કોઈ બાંધકામ ના થાય સાહેબ, વેચાય નહીં, એનો ભાવ ના આવે, શું કરવાનું? આપ શું કહેશો? જે રીતે અત્યારે હાલમાં આ આંદોલન જે રીતે ગાંધીનગર જવાનું હતું અને ક્યાંક અહીંયા રોકવામાં આવ્યું છે, શું કહેશો? એમાં તો એવું છે કે જ્યારે નીકળ્યા ત્યારે એટલો આનંદ હતો કે ન પૂછો વાત. આ ખેડૂતનો તાજ છે. આ નાની સોની રેલી નથી, રેલો તો લાગી જ ગયો છે. હું આમથી અદાણીથી આવું છું અને અહીંયા જોતો આવું છું, બધે ટ્રાફિક પોલીસના ધાડા બધે લાગી ગયા છે. આ એક જાતનો રેલો જ છે, કોઈ બીક. અને આ જે થયું છે અમને આમાં ઘણું બધું શીખવા મળ્યું છે કે આજે અત્યારે જરાક અસર, બાકી એવું કઈ નથી. પાછી 30 તારીખથી રેગ્યુલર ચાલુ થવાનું જ છે. આ જગતનો તાજ છે, આ ભૂખે નહીં મળે. અંદર જ્યારે આ સભા યોજાઈ ત્યારે સભામાં શું કહેવામાં આવ્યું? કયા નેતાઓ અંદર હતા અને કઈ રીતે એનું હવે આગળ ખેડૂતો આયોજન કરશે? 30 તારીખ કીધી ને, 30 તારીખે પાછું જે રીતે ચાલુ છે એ જ રીતે ચકાજામ કરશે બધે ગામડે ગામડે, એવી ચર્ચા થઈ અત્યારે. ચોક્કસપણે આપ તો હવે આ ખેડૂતો જે રીતે અત્યારે આપણી સાથે આ જોડાયા હતા, હવે એ જોવાનું છે કે કઈ રીતે હવે ખેડૂતો આગળનું જે પ્લાનિંગ છે તે રીતે આંદોલન કઈ તરફ જશે અને ગાંધીનગરની અંદર સરકાર કઈ રીતે તેમને સાંભળશે તે હવે જોઈશું. અને
શું ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવશે કે નહીં? કારણ કે આવનારા સમયની અંદર હવે થોડાક જ સમયની અંદર 2017 વિધાનસભાનું ઇલેક્શન છે એટલે ક્યાંક ને ક્યાંક રાજકીય હવે ધીરે ધીરે ગુજરાતની અંદર અમુક જે રાષ્ટ્રીય પાર્ટીઓ હોય કે નાની મોટી પાર્ટીઓ હોય તે ગુજરાતમાં પગપેસારો કરી રહી છે. ગુજરાતમાં કહી શકાય કે ભાજપનો ગઢ છે, પણ કહેવાય કે અત્યારે હાલમાં જે ખેડૂતોનો મુદ્દાનો પ્રશ્ન છે તે અત્યારે રાજકીય રંગ લઈ રહ્યો હોય તેવું લાગે છે. ત્યારે હવે એ જોવાનું છે કે ગુજરાતની અંદર આવનારા સમયની અંદર ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ સરકાર કઈ રીતે લાવશે.